જો આજે છે ગુરુ પૂનમ, તો સૌથી પહેલાં તો બધાને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામના. અને અત્યારે છે ને સાંજના 5 વાગી ગયા છે અને અત્યારે પેલા કહેવાય ને અમારા નૈત્રીબેન મોડાકત રહ્યા છે, તો મોડાકત પૂજવા જવાનું હોય, ગોરમાં પૂજવા જવાના હોય, તો એના માટે અમારા નૈત્રીબેન જો રેડી થઈ ગયા છે. તમને બતાવું, તું સામે આવી જા. જો નૈત્રીબેન જો મસ્ત મજાના રેડી થઈ ગયા છે, મેકઅપ બેકઅપ કરી લીધો છે. કેવું છે હવે? બાની ઘરે શું છે? પૂજવા. સારું, હાલો હવે જો મારા સ્વામી ગાડી કાઢીને ઊભા છે અને અમને ફટાફટ મૂકવા આવે છે, એટલે અમે ત્યાં જઈને મળશું આપણે. હાલો, રહેજો કન્ટિન્યુ. ને અમારા ભાઈની ઢીંગલી એમ જો તો કે શું જો મોડા કતરી શું ને બે બેનું હે મોડું ખાધું ને કે મીઠાવાળું ખાધું? મોરું. હા, તે તો મોરું ખાધું, ઓલી અમારી નથી. અમારી તો પાઉંભાજી ખાઈ લીધી, પીઝા ખાઈ લીધા. હાલે હાલે છોકરાઓને જોઈ લે. અહીંયા હંતેન બેઠી છે પૂજવા આવ્યા ને. અહીંયા મંદિરે છે ને સત્સંગ થાય છે. સત્સંગ પૂરો થઈ ગયો લાગે છે. આર્યા ગોરમાં જોઈ પૂજી લ્યો. હાલો છોકરીઓ અંદર હાલે હાલે ખાઈ લેજો, બાતતા નહીં. ગીત ગાવ ગોરમાં ગોરમાં રે કાઠા તે ઘઉંની રોટલી, એવું જોઈ ને. પગે લાગી ગયો બે બેનો. ક્યાં માંગુ ગોરમાં પાસે? ગોરમાં પાસે હાલો હવે હાલો. ગોરમાં પૂછાઈ ગયા, હવે ઘરે જાય પછી હાઈદે પાછું જાગરણ કરવાનું હોય ગોરમાં પાસે. છોકરીઓ ગોરમાં પાસે જાગરણ કરવાનું ને ઓલી ઘૂઘરી મઠની ઘૂઘરી ખાવાની. કા એવું હોય ને? અમે તો નાના હતા ને ત્યારે એવું જ કરતા. ગોરમાં પાસે આવી પછી ચણાની મઠની ઘૂઘરી લઈ આવીને ખાતા. હાલો હું જાઉં છું. તું આવતી રહેજે. તો હું જાઉં છું. જો ખુશી મામીને મોડું થાય પછી એને રસોઈ કરવી હોય. દીકરા જો આ આંટી કઈક ધરાવા આવ્યા ગોરમાં છે. અમારા ગામમાં બધા છે ને